સૌથી વધારે તકલીફ તો તમને બાપને મળવામાં થાય, અને તમે લોકો સૌથી છેલ્લે શું કામ પપ્પાને મળો? તેથી અભણ દીકરીએ શૈલેષભાઈ મને જવાબ આપેલો, મને કે ભાઈ આ દેશની બધી દીકરીઓ સૌથી છેલ્લે એના બાપને એટલે મળે છે કે એને ખબર છે કે એના બાપને મળ્યા પછી બીજા કોઈને મળ્યા જેવી નહીં હોય. बाबुल पछताए हाथों को मलके, काहे दिया परदेस टुकड़े को दिल के, आंसू लिए सोच रहा दूर खड़ा रे, चल रही सजनी अब क्या सोच, कजरा ना बह जाए रोते रोते. પપ્પા હું જાઉં છું. આટલા શબ્દ જે દીકરીના મોઢામાંથી નીકળે ને ત્યાં તો ઢગલો થઈ ગયો હોય સાહેબ. પાનખર જેમ વડલો પોતાના પાંદડા ખરી નાખે એમાં તેવડ ન હોય, આખા ગામને ઊભું રાખી દે એવો મર્દ માણસ. બેટા સુખી થાજો. બે હાથ ને ત્રીજું મસ્તક નમાવીને ધ્રુજ તો હાથ દીકરીની માથે મૂકે. અને મેં તો એવા બાપ જોયા છે સાહેબ કે બે હાથ ને ત્રીજું મસ્તક નમાવીને દીકરીને પગે લાગે કે બેટા જાતા જાતા તારા રાખ બાપના ઘરમાં કંઈક પુનાઈ રાખતી જાય છે, નકર ધનોત પનોત નીકળી જશે. ક્યારેક એવું બન્યું હશે મેં તારા માટે ફ્રોક તે માગ્યું હશે હું નહીં લાવી દીધો હોય. ક્યારેક એવું બન્યું હશે કે તારા માટે ભાગ લઈ આવ્યો હશે, તારો ભાઈ ખાઈ ગયો હશે. ભાવે કે ભાવે મેં તને દુભ્યું હોય તો મને માફ કરી જાય. આખી જિંદગીમાં મારાથી કંઈ ભૂલ થઈ હોય તો હાય. ત્યારે આ દીકરી 10 આંગળીઓના ટચાક્યા ફોડીને બાપને આશીર્વાદ આપે છે, પપ્પા આવું કાંઈ બોલોમાં તમને નખમાં રોગ ન થાય, બસ એવી પ્રાર્થના કરો છો. એ દીકરી વિદાય થાય સાહેબ ત્યારે મને કહેવા દો કે દીકરીને ચિંતા હોય બાપની, ઓસ્ટ્રેલિયામાં સાસરે હોય કે અમદાવાદમાં, ખાલી ખબર પડે ને કે પપ્પાની તબિયત ખરાબ એટલે નીંદર ઉડી જાય. હજી આજની તારીખે અને ઘરમાંથી પોતાના હાહરિયાએ કદાચ 40 લાખની ગાડીમાં બેહાડી હોય, દરેક દીકરીને પોતાના બાપની ઘરે 17,000નું લ્યુના હોય ને એનું ગૌરવ વધારે હોય કે મારો બાપ જેમ તેમ માણસ.